તમને પ્રશ્ન લઈને પૂછવા આવે તો આપે જણાવવું જ જોઈએ કે નહીં? આપે કહેલું અમે સર્વજ્ઞ નથી, તે કયા અર્થમાં? જિજ્ઞાસુ યોગ્ય સમય પૂછે અને અમે જો જાણતા હોય તો અમારે યોગ્ય રીતે જણાવવું જ જોઈએ, પણ જેની અમને ખબર ન હોય તેના માટે તો અમારે યોગ્ય જાણકાર પાસે મોકલવા પડે. માટે અમે તે વખતે કહ્યું હતું કે અમે સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ શબ્દના બે અર્થ છે, એક તો જગતનું સર્વ જાણે અને બીજું હયાત સર્વ શાસ્ત્રના જાણકાર. જેમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીને કલિકાલ સર્વજ્ઞ કહે છે. રાજા દ્વારા અપાયેલા આ બિરુદ છે. આનો નિષેધ કેમ કર્યો નથી? કારણ વાસ્તવમાં સર્વજ્ઞ શબ્દ સર્વશાસ્ત્રના જાણકાર તે અર્થમાં વપરાયો છે. તે કાળમાં જે હયાત શાસ્ત્રો હતા તેના જાણકાર હતા, માટે તેમને સર્વજ્ઞ કહ્યા હતા. અમે સર્વજ્ઞપણાનો દાવો કરતા જ નથી, માટે અમારે પ્રસંગે કહેવું પડે કે અમને જેની ખબર નથી તેના માટે તો તમારે તેના જાણકાર પાસે જવું પડે. જેમ શિલ્પશાસ્ત્રનો કોઈ પ્રશ્ન લઈને આવે તો અમે ખાસ જાણકાર ન હોઈએ તો અમારે કહેવું પડે કે સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.